વાત કરીશું ડાપણ દાઢ વિશે. આજના સમયમાં ઘણા બધા લોકોમાં ડાપણ દાઢનો પ્રોબ્લેમ ખૂબ વધતો જાય છે. મેઇન ડાપણ દાઢનો પ્રોબ્લેમ અત્યારના લોકોમાં શું કામ વધારે થાય છે તેનું મુખ્ય કારણ એ ગણવામાં આવે છે કે આજથી વર્ષો પહેલા જે આપણી અગાઉની પેઢીઓ હતી તે લોકો બરછટના એકદમ પ્રેશર આપીને ચાવવા ચીરવાના ખોરાક લેતા હતા. એના લીધે જડબામાં વધારે પડતું દબાણ અને દાંતની ઉપર વધારે પડતું પ્રેશર આવવાના લીધે એ લોકોના જો મોટા હતા. ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થયો તેમ લોકોના ખોરાક એકદમ નહીવત ચાવવા જેવા અથવા તો જડબા ઉપર વધારે પડતું દબાણ ના આવે તેવા બનતા ગયા છે. એના લીધે ધીરે ધીરે પેઢી દર પેઢી હાડકું સાંકડું થતું જાય એટલે જડબાની જે લંબાઈ હોય છે તે ઓછી થતી જાય છે. એના લીધે ખૂણાના ભાગમાં ઉગતી ડાપણ દાઢ ઓછી જગ્યા મળવાના લીધે આડી ત્રાસી કે પેઢામાં ખૂંચેલી જોવા મળે છે. એટલે એ પ્રકારના પ્રોબ્લેમ ખૂબ જોવા મળે છે. માની લો કે હવે આપણને ડાપણ દાઢનો પ્રોબ્લેમ થયો છે તો ડાપણ દાઢને સીધી કઢાવી નાખવી અથવા તો પ્રોબ્લેમ કરે છે તો ગમે ત્યારે કાઢવી જ પડે એવું જરૂરી નથી. ક્લિનિકલી અથવા તો રૂબરૂ ડૉક્ટરની મુલાકાત લઈ તમે તેનું પૂરેપૂરું સંપૂર્ણ નિદાન કરાવી અને પછી નક્કી કરી શકાય છે કે કાઢવી કે કેમ. પણ આજના સમયમાં એ પણ આપણી પાસે ટાઈમ નથી, તો ઘરે બેઠા જ તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી રીતે ડાપણ દાઢનો પ્રોબ્લેમ વારાઘડીએ થતો હોય, દવા લેતા હો, પ્રોબ્લેમ મટતો ના હોય, તો એનું કોઈ પણ સોલ્યુશન તમારે જોઈતું હોય તો આ નંબર ઉપર તમે સીધું ડાયરેક્ટ કન્સલ્ટ કરી અને સંપૂર્ણ માહિતી સારવાર સાથે મેળવી શકશો અને તમારા પ્રોબ્લેમનું નિરાકરણ લાવી શકો. તેના માટે પેજને ફોલો કરી લેજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો.